એકાંત બે વસ્તુ આપે વ્યક્તિને. એકાંત વ્યક્તિને કે તો ભોગ આપી શકે, ભોગવાદી બનાવી દે, અથવા વ્યક્તિને યોગવાદી બનાવી દે. આપણે ભોગ કરવું છે કે યોગ કરવું છે એ વ્યક્તિના સંસ્કારો ઉપર આધારિત રહે છે. અને જ્યાર સુધી વ્યક્તિના જીવનમાં સ્મરણ ચાલુ છે, વદત ભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિહિ, આપણી જે મતિ છે, આપણી જે બુદ્ધિ છે એ બીજે દોડી ન જાય, એ ક્યાંક ભોગવાદી ન બની જાય, અને ભગવાન સાથેનો આપણો જે સંબંધ છે એ યોગ છે. યોગ કા મતલબ જોડના, જીવાત્માનું પરમાત્મા સાથે જોડાવવું એ જ યોગ છે. અને એ યોગ આપણાથી ક્યાંક અયોગ ન બની જાય, એ ભોગવાદી આપણું શરીર મન બુદ્ધિ ચિત્ત ન બની જાય, તે માટે સ્મર્તવ્ય, સ્મરણ સતત રહેવું એ બહુ જ આવશ્યક બની જાય.